એસી નહીં જોઈએ. ઉનાળાના મે મહિનામાં તમને બેસાડો 200 જણને હોલમાં 11 કલાક, કોઈને પંખો નથી જોતો, લાઈટ નથી જોતી. તો આપની જાતને પૂછો શું કરી શકો. આજે 300 જણા મારી સામે બેઠા છે. વીરાભાઈ એમ કીધું કે હું જાતે ને 10 લઈ આવો. 30,000 માણસોને તમે જોડી શકો. કેટલા? 30,000 માણસો ને 25 લાખની વસ્તીમાં 30,000 માણસ, 30,000 ખાલી 1,000 રૂપિયા આપે. 1 લાખ માણસ ખાલી 1,000 રૂપિયા એક માણસ પર લઈ આવીએ ને આપણે 1,000 રૂપિયા, ખાલી 1,000 રૂપિયા 10 કરોડ રૂપિયા થાય. તો દિલીપ સખ્યાને શું જોઈ છે? શું આપણે 1,000 માણસો 1 લાખ માણસો સુધી ના પહોંચીએ? આપણા ઘરમાં ખાલી ફાંકી ના નથી પડતો, પણ 10% ઓછી કરે, ખાલી 10% ફાંકી ઓછી કરે તો મહિને 1,000 બચી જાય છે. તમે જે ઘરમાં પાણી વાપરો છો, આ પાણી આપણે વાપરીએ છીએ, આરો પ્લાન્ટ બંધ કરી દો. મારે ઘરે 10 જણા મેમ્બર છીએ. મારો ડોક્ટર માં છે, 2 દીકરીઓ છે, એની નાનો દીકરો છે, એના 2 દીકરા દીકરી છે. 10 જણા ઘરમાં આરો કાઢ નાખ્યો છે. ખાલી ફિલ્ટર છે, 3 ડાયરું ફિલ્ટર છે. એક ફિલ્ટર દર મહિને બદલી નાખું છું. 30 રૂપિયાનું આવે છે, ખાલી બદલી નાખું છું. મારે ઘરે આરો પ્લાન્ટ નથી. આપણે આરો પ્લાન્ટમાં બી 30% થી 40% પાણી વેસ્ટ જાય છે, ગટરમાં જાય છે. આપણે કપડાં ધોવામાં નથી વાપરી શકતા પાણી. ખાલી અઠવાડિયા વાસણ કાઢી નાખો તોય પાણી તમને ખૂબ કામ કરશે, પણ બીમારી નહીં આવે. મેં આજ સુધી દવા નથી ખાધી અને થાકતો નથી. આ સવારે 7 વાગે ફોન આવે દિલીપભાઈ નો, કે રાતે 11 વાગે આવે. મેં કોઈ દિવસ અમારા જમન બાપા ક્યાં ગયા? જમન બાપા અમે ગાંધીનગર જાય, સવારે 5:30 ઉઠે. જમન બાપા અમને લેવા આવતો ડ્રાઈવર આરે, રાતના 11 વાગે પાછા આવીએ છીએ ગાંધીનગર જાય તે. સરકાર કાંઈ નથી કરતી. સરકાર કોણે કીધું નથી કરતી? વેગન થી પાણી આપ્યું છે, વાંકાનેર થી પાણી લાવ્યા છે, જેતપુર થી પાણી આવ્યું છે, અને આજે નર્મદા મિયા ઘરે ઘરે પહોંચાડી છે. કોણ કે નથી કરતું? તો આપણે શું કરવાનું? ખાલી રાહ જોવાની? મિત્રો ખરાબ લગાડજો, કહેતા ખરાબ. મને તો ગૌરવ નથી થતું, શરમ આવે છે. નર્મદાનું પાણી પીવા લાયક નથી. નર્મદા દર્શનમ લખ્યું છે આપણી ગીતામાં બધે. નર્મદા દર્શનમ, ગંગા સ્નાનમ અને યમુના આચમન લખ્યું છે. આપણું પાણી જોઈએ છે, કાઠિયાવાડનું પાણી જોઈએ છે, કચ્છનું પાણી જોઈએ છે, મદ્રાસનું પાણી જોઈએ છે, પંજાબનું પાણી. આપણી ધરતી માતા માટે જોડાયેલું પાણી આપણે પીવાય, એ આપણા માટે સારું પાણી છે. અને ત્યારે બીમારી નહીં હોય, કેન્સર નહીં હોય.